નમસ્તે મિત્રો, ડૉક્ટર હિરેન પટેલ, અનંત ઓર્થોપેડિક હોસ્પિટલ, લિગામેન્ટ સ્પેશિયાલિસ્ટ. આજે વાત કરવી છે એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ વિશે. એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ તે ઘૂંટણનો એક લિગામેન્ટ છે. સામાન્ય રીતે રમતગમતની ઈજાઓ અથવા તો રોડ ટ્રાફિકના એક્સિડન્ટથી એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટની ઈજા થતી હોય છે. એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ એટલે કે એસીએલ લિગામેન્ટની ઈજાના દર્દીઓને લક્ષણમાં દુખાવો અથવા ઢીંચણથી પગનું બેલેન્સ જતું રહેવું અથવા પગ ધ્રચકી જવો એવા લક્ષણો હોય છે. સામાન્ય રીતે આ તકલીફ ડૉક્ટરની તપાસ દ્વારા અને એમઆરઆઈ જેવા રિપોર્ટ કરાવવાથી એનું પાકું નિદાન થતું હોય છે. એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ એક સ્ટેબિલાઇઝિંગ લિગામેન્ટ છે જે ઢીંચણની અંદરની ગાદી તથા કાર્ટિલેજની ઈજાઓથી બચાવે છે અને ઘૂંટણના સાંધાને સ્થિતિસ્થાપક રાખે છે. આ એક ઘૂંટણનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લિગામેન્ટ છે. જો આ લિગામેન્ટની ઈજામાં એમઆરઆઈમાં ઇનકમ્પ્લીટ ટીયર આવે તો એની સારવાર ગુલાબી પટ્ટો, ગરમ શેક અને કસરતથી થતી હોય છે. અને જો એમઆરઆઈમાં કમ્પ્લીટ લિગામેન્ટનું ટીયર આવે અને દર્દીને તકલીફ વધે અથવા સાથે ગાદી અથવા કાર્ટિલેજને નુકસાન થયેલું હોય તો એવા તબક્કામાં દર્દીને ની આર્થ્રોસ્કોપી એટલે કે ઘૂંટણના દૂરબીન ઓપરેશનની જરૂર પડતી હોય છે. નમસ્તે.